હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ વિવર્તનની. બરોબર ને ભાઈ? વિવર્તનની અંદર આપણે જોયું અને તમે વાંચ્યું એની ઉપરથી તમને એટલી વસ્તુ ક્લિયર થઈ કે એનસીઈઆરટી ની અંદર એ બધી વસ્તુ બહુ કોમ્પ્લિકેટેડલી તમને પ્રેઝન્ટ કરવામાં આવી છે. જો અહીંયા વ્યવસ્થિત આપણે સમજ્યા હશું તો આપણને ખૂબ સારી રીતે સમજાઈ જાય ભાઈ કે કેમ સહાયક રચાય છે, કેમ વિનાશક રચાય છે, પદ તફાવત, કળા તફાવત. બરોબર? તો હવે આજે જે મારે કરવાનું છે એ વસ્તુ તમારી એનસીઈઆરટી ની અંદર કોઈ જગ્યાએ પ્રૂફ નથી કરેલી એ વસ્તુ. તો આપણે પણ એ વસ્તુને પ્રૂફ કરવા કરતા કે આપણે એ વસ્તુને ખાલી કન્સેપ્ચ્યુઅલી સમજી જઈએ, એનું લાંબુ ઇક્વેશન જો પ્રૂફ કરવા બેસવું હોય તો બી આઈ ડોન્ટ માઇન્ડ, આપણે સમજીએ કે તો કે ભાઈ હું પહેલા તો શરૂઆત કરું અહીંયા વિવર્તનની અંદર. આપણે જોયું કે એ જ વસ્તુની હું ફરીથી વાત કરી લઉં ઝડપથી કે ભાઈ વિવર્તનમાં મેં શું કર્યું તો મારી પાસે એક આવી સ્લિટ હતી. બરોબર? આ સ્લિટને અત્યારે મેં સરળતા ખાતર ખૂબ મોટી દેખાડેલી છે, બાકી સ્લિટ છે એ કેવી છે? ખૂબ જ નાની છે. એનાથી કેપિટલ ડી જેટલા ખૂબ દૂરના ડિસ્ટન્સે એક પડદો રાખેલો છે. કેપિટલ ડી જેટલા ડિસ્ટન્સે એક પડદો રાખેલો છે. હવે આના કારણે અહીંયા એક રચાય છે મધ્યસ્થ અધિકતમ, જે ખૂબ જ શાર્પ છે, ખૂબ જ તેજસ્વી છે. પછી એનાથી દૂરનું આ જે છે આ n બરાબર 1 n બરાબર 1 પણ શું કહેવાય છે? એને પ્રથમ અધિકતમ અથવા તો પ્રથમ મહત્તમ કહેવાય છે. એની પછી જે છે એની ઇન્ટેન્સિટી છે એ કેવી થતી જાય ભાઈ? ઘટતી જશે, ઓછી થતી જશે ને. તો એના કારણે મને જે અહીંયા પેટર્ન જોવા મળશે એ કંઈક આવી પેટર્ન જોવા મળશે ભાઈ કે નહીં? મને અહીંયા જે પેટર્ન છે એ કંઈક આ રીતની જોવા મળશે. બરોબર છે? મતલબ ઇન્ટેન્સિટી છે એ સતત ઘટતા ક્રમમાં. બરોબર? તો મને કંઈક આ પ્રમાણેની પેટર્ન છે એ અહીંયા હું જોઈ શકું ભાઈ. જેમાં આપણે કોને શું કીધું છે એ બધી વસ્તુ છે એ આપણને ખૂબ સારી રીતે ખ્યાલ છે એમ માનીને હું આગળ વધું. તો આ જે છે એ શું છે ભાઈ? મારું મધ્યસ્થ અધિકતમ છે અથવા તો મહત્તમ એમ કહો તો હાલે છે. મધ્યસ્થ અધિકતમ મતલબ સૌથી વધારે ઇન્ટેન્સિટી છે એ આ મધ્યસ્થ પ્રકાશિત શલાકાની હશે. હવે મેં એવું કીધું છું મધ્યસ્થ પ્રકાશિત શલાકા, આ મધ્યસ્થ પ્રકાશિત શલાકાની એક્ઝેક્ટ વળગે શું છે? પ્રથમ ન્યૂનતમ છે. કેમ કે વળગે કેવા છે? ડાર્ક ભાગ છે, ડાર્ક ફ્રિન્જ છે. તો એ ડાર્ક ફ્રિન્જીસ જે છે એ ડાર્ક ફ્રિન્જીસ ની ફ્રિન્જ વિડ્થ જો ઓલાની અંદર જેમ કરતા હતા એમ જ આપણે શલાકાની પહોળાઈ અહીંયા શોધવાની થાય. તો એ શલાકાની પહોળાઈ શોધતા પહેલા હું આપણે મેળવી લો કે પદ તફાવત L a sin θ મને મળ્યું કે નહીં? જેને હું L a θ પણ મેં કીધું અને θ મને મળતું હતું L a મળતું તો આ વસ્તુ મેં ક્લિયર કરી નાખી હતી. હવે પહેલા ચલો કે અહીંયા જે પ્લસ નું વિસ્તર છે એના આપણે શું કીધું? ના આવ્યું તો હવે ભાઈ સ્લિટની પહોળાઈ a કીધું હતું. બરાબર? જે પ્રમાણમાં ખૂબ જ નાની છે, પરંતુ આ શરત તો ખૂબ જ થીટા very greater than to a, that's why થીટા ખૂબ જ નાનો આપણે બધા જ કિસ્સાઓમાં લેશું, ખૂબ જ નાનો ખૂણો હશે. હવે મેં બે વસ્તુ ક્લિયર કરી હતી ભાઈ કે પ્રકાશિત માટે પદ તફાવત શું આવશે અને અપ્રકાશિત માટે. તો આજે આપણે છે ને એની જ વસ્તુમાં એક નવું સમીકરણ છે ને આપણે ઉમેરવાનું છે. પ્રકાશિત અથવા તો આને હું શું કહીશ? જો આને આપણે કીધું પ્રકાશિત અથવા તો આનું નામ આપી દઉં મહત્તમ, અને આને અપ્રકાશિત ને શું નામ આપી દઉં? ન્યૂનતમ. બરાબર ને? તો હવે મારી પાસે પદ તફાવતની દ્રષ્ટિએ પ્રકાશિતનો પદ તફાવત L મને શું મળ્યું હતું ભાઈ? યાદ કરો L શું મળ્યું હતું અહીંયા? n+1/2 લેમ્ડા મળ્યું હતું. મતલબ કે જ્યારે મારી પ્રકાશિત શલાકા જોડવી હોય તો મને જુઓ 3 લેમ્ડા/2, 5 લેમ્ડા/2, 7 લેમ્ડા/2, 9 લેમ્ડા/2 લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચર્ચાઓ કરી હતી. તો ત્યાં એ રીતે મળશે. પણ અપ્રકાશિત ની અંદર પદ તફાવત L બરાબર મને શું મળ્યું હતું ભાઈ? ઓબવિયસ વાત છે, અહીંયા મને L બરાબર મળ્યું હતું n લેમ્ડા. થાય કે નહીં? તો હું આના સમીકરણને જુઓ, આના સમીકરણની મદદથી હવે મારે શું કરવું છે? જે ઓલાની અંદર કરતા
એક સર્ટેન પોઈન્ટ P છે એ બિંદુ એ સહાયક રચાશે કે વિનાશક, એ બિંદુ પ્રકાશિત હશે કે અપ્રકાશિત, એ શોધવા માટેની વાત કરીએ. અને પછી એની ઉપરથી ક્યાં જઈએ? ફ્રિન્જ વિડ્થ ઉપર, સ્લિટની પહોળાઈ ઉપર. તો હવે હું શું કરું છું? માનો કે મેં કોઈ એક પોઈન્ટ લીધું, એના મધ્યસ્થ અધિકતમના સેન્ટરથી, જો મધ્યસ્થ અધિકતમના સેન્ટરથી પ્રથમ અધિકતમ, અથવા તો એમ કહી દઉં, ચલો પહેલા પ્રથમ ન્યૂનતમની વાત કરું. આ આકૃતિને ક્યાં તમે સમજો? પ્રથમ ન્યૂનતમ અહીંયા સુધીના, પ્રથમ ન્યૂનતમના સેન્ટર સુધીનું આ ડિસ્ટન્સ છે ને, એ કોઈ સમથિંગ y1 હોય, એને હું y1 નામ આપી દઉં છું ત્યારે સરળતા ખાતર. તો શું થશે ભાઈ? તમે જુઓ, અહીંયા y1 માટે, અહીંયા y1 પાસે અહીંયાથી એક તરંગો અહીંયાથી ભેગા થતા હશે, અને અહીંયા આ તરંગો ભેગા થતા હશે. આ જે છે એ થશે, એનો પથ તફાવત l થશે. તો હું આનો એક આખો નાનો લંબન વિભાગ જો તો ડ્રો કરું ભાઈ, તો એ મને સ્લીપમાં અહીંયા મળશે. તો મને જો એક એંગલ અહીંયા મળ્યો કહેવાય. તો હવે મારે આ y ડિસ્ટન્સ જોવું છે. તો y ડિસ્ટન્સ માટે જો તો હું મધ્યસ્થ અધિકતમથી, મધ્યસ્થ અધિકતમ ક્યાં છે? સ્લિટના એકદમ સેન્ટરમાં હશે, હશે કે નહીં? તો જો આ ખૂણો આખો થીટા થશે, તો આ પણ થીટા થશે, અને આ એંગલ પણ છે એ કેવો થશે? થીટા જ થશે. એટલે ખાસ તમારે અહીંયા એક વસ્તુ સમજવાની છે કે આ એંગલ છે એને હું tan થીટા કહું, એંગલ ખૂબ નાનો છે એટલા માટે tan થીટા sin થીટા લઈ શકાશે. તો tan શું થશે? સામેની બાજુના છેદમાં પાસેની બાજુ થશે ને. જો મારે આટલું y ડિસ્ટન્સ મળ્યું છે આ, કેમ કે તમને એક વસ્તુ હું ફરીથી યાદ કરાવી દઉં. વ્યતિકરણની અંદર આપણે શું કીધું હતું કે બે ક્રમિક પ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર છે એ શું આપે? અપ્રકાશિત શલાકાની પહોળાઈ. અને બે અપ્રકાશિત શલાકાઓ વચ્ચેનું અંતર છે એ શું આપે? પ્રકાશિત શલાકાની પહોળાઈ. તો અહીંયા હું જો ઇનડાયરેક્ટલી ત્યાં જ જઈશ. તો જુઓ જોઈએ, મને આ y1 ડિસ્ટન્સ, y1 ડિસ્ટન્સ કોનું છે? હું પહેલા તો અહીંયા નોટ કરી લઉં કે y1 ડિસ્ટન્સ કોનું છે? પ્રથમ ન્યૂનતમનું મધ્યસ્થ અધિકતમથી અંતર છે. મધ્યસ્થ અધિકતમથી અંતર છે. પણ પ્રથમ જો મધ્યસ્થ અધિકતમથી પ્રથમ ન્યૂનતમ અહીંયા છે ને, જુઓ પ્રથમ ન્યૂનતમનું અંતર અહીંયા સુધીની વાત થઈ. તમે આ ડિસ્ટન્સ અહીંયા સુધીનું હું અહીંયા જો ઝૂમિંગ કરીને જો કરું ને, તો આ મારો પ્રથમ મધ્યસ્થ અધિકતમ, આ મારું પ્રથમ અધિકતમ. તો હું જે ડિસ્ટન્સ માપું છું ને અહીંયાથી અહીંયા સુધીનું આ ડિસ્ટન્સ માપું છું, જેને હું y1 કહી દઉં છું. અને હવે જો હું ડિસ્ટન્સ આ જે છે એ મારી બીજી શલાકા, તો આ જે છે એ શું થયું કે જો તો આ મધ્યસ્થ અધિકતમ ભાઈ, આ પ્રથમ ન્યૂનતમ, આ પ્રથમ અધિકતમ અને આ દ્વિતીય ન્યૂનતમ થઈ ગયું. તો આ દ્વિતીય ન્યૂનતમ મતલબ અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ જે છે, અહીંયાથી અહીંયા સુધીનું જે આ ડિસ્ટન્સ છે એને હું y2 કહી દઈશ. તો જુઓ જોઈએ, હું જો અહીંયા y2 y1 કરું તો y2 y1 કરું તો મને આ શલાકા કઈ પ્રકાશિત શલાકાની પહોળાઈ મળી જાય કે નહીં? જો અહીંયા હું ઈ જ કરવાનો છું. તો હું વાત કરું ભાઈ, tan θ પેલા તમારે અહીંયા એંગલ શું છે? y1 upon d. આ ડિસ્ટન્સ તો d થશે ને. તો y1 by capital D. તો y1 શું મળી ગયું? y1 d tan θ. બરોબર? કેમ કે એંગલ ખૂબ જ નાનો છે. જુઓ ભાઈ અહીંયા ખાસ ખૂણો ખૂબ જ નાનો છે. ખૂણો ખૂબ જ નાનો હોય ત્યારે tan θ sin θ થાય. મતલબ કે એંગલનું મૂલ્ય ખૂબ નાનું થતું છે ત્યારે tan θ નું મૂલ્ય છે એ લગભગ બરાબર sin θ ના મૂલ્યની મહત્તમ નજીક આવતું છે. ક્યારે? જ્યારે એંગલ ખૂબ જ નાનો હોય ત્યારે. તો ત્યારે tan θ sin θ લખીશું. તો તમે જુઓ છો મારી પાસે sin θ આવું કંઈક છે. sin θ λ/a સોરી l/a છે કે નહીં? sin θ શું થાય? l/a θ l/a. તો હું અહીંયા મૂકી દઉં કિંમત. તો y1 આમ લખું d tan θ સોરી tan θ ની જગ્યાએ હું લખી નાખું sin θ, અને sin ની જગ્યાએ હું લખી દઉં y1 d l/a. મળ્યું કે નહીં? પણ l બરાબર અહીંયા શું થશે? પ્રથમ ન્યૂનતમનું છે. જો l બરાબર પ્રથમ ન્યૂનતમમાં તેનો પદ તફાવત, તો કે n λ, અને પ્રથમ ન્યૂનતમ માટે છે, પ્રથમ ન્યૂનતમ માટેની વાત છે. તો પ્રથમ ન્યૂનતમ માટે
n is equal to શું થશે 1 થશે તો હું મૂકી દઉં તો y1 is equal to n lambda d by a જુઓ જોઈએ આપણે ઓલા પણ x is equal to આવું સમીકરણ મેળવ્યું x is equal to સહાયક માટે n lambda d by d મેળવ્યું અને વિનાશક માટે n - 1/2 lambda d by d એટલે ખાસ યાદ રાખવાનું છે તમારે જો x ડિસ્ટન્સ ગોતવું હોય ને કે x આટલા ડિસ્ટન્સ એ કેટલામી પ્રકાશિત શલાકા કે કેટલામી અપ્રકાશિત શલાકા રચાશે તો એના માટે આ y1 ની બદલે x1 કહી દો તો એ મળી જાય ને તો હું અહીંયા ભાઈના x ના સમીકરણ લખું ભાઈ તો એ લગભગ બરાબર સરખા જ આવશે જુઓ છે તો x અહીંયા થશે n + 1/2 lambda capital D upon a અને અહીંયા x n lambda d by a થશે કે નહીં તો અચ્છા હવે મને અહીંયા y1 મળી ગયું છે હવે આના સમીકરણની અંદર મારે y2 મેળવવું છે તો y2 શું છે જુઓ જોઈએ y2 ને મને કીધું આ બીજી અપ્રકાશિત શલાકાનું મધ્યસ્થ શલાકાથી અંતર આ ડિસ્ટન્સ ને હું કીધું y2 કીધું તો સેમ એ જ રીતે અહીંયા આગળ સંજ્ઞા બની જશે તો કે y2 d tan theta અહીંયા 1 દીધો તો ભાઈ તો બધે theta 1 નામ આપી બરાબર અહીંયા હું હવે 2 કેમ કે ભાઈ જો theta એંગલ મૂલ્ય ખૂબ નાનું રહેશે પણ ઇનમી રહેશે નહીં ચેન્જ થતું જશે ને ઓબ્વિયસલી આને અકોર્ડિંગ છે એટલું થશે અહીંયા અને આને અકોર્ડિંગ એટલું થશે મતલબ એંગલ થોડો ઘણો ચેન્જ થશે પણ ચેન્જ થશે એટલા માટે આપણે d1 d2 theta 1 theta 2 આપણે દર્શાવી કરી તો એંગલ ખૂબ જ નાનો છે ભાઈ તો tan theta 2 sin theta 2 તો હું અહીંયા મૂકી દઉં y2 d tan theta 2 ની બદલે હું અહીંયા લખી નાખું હવે sin theta 2 તો sin theta તો છે તમારી પાસે l upon a તો મૂકી દઉં તો કે y2 d l upon a હવે y2 માટેની વાત છે તો d upon l હવે l બરાબર અહીંયા શું થશે જુઓ અહીંયા l બરાબર શું થશે હું અહીંયા લખી નાખું કે અહીંયા l પ્રાઇમ નામ આપેલો હતો તો હા l પ્રાઇમ આપેલું અહીંયા l લીધું છે એટલે તો l પ્રાઇમ કોણ હું જો કોનો તફાવત થયો દ્વિતીય ન્યૂનતમ માટે તો દ્વિતીય ન્યૂનતમ માટે n બરાબર 2 ન્યૂનતમ ની વાત છે એટલે l બરાબર તો શું આવશે n લેમ્બડા આવશે તો શું થઈ ગયું મારી પાસે y2 n lambda d by a પણ ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે અહીંયા n બરાબર 1 થશે અને અહીંયા n બરાબર 2 થશે તો તમને એને અકોર્ડિંગ સમીકરણ શું મળશે જુઓ છો તો એને અકોર્ડિંગ તમને સમીકરણ મળે થોડુંક આપણે લખવામાં આટલું બધું છે બટ ઇટ્સ ઓકે એને અકોર્ડિંગ સમીકરણ થશે તમારી પાસે y1 n બરાબર 1 તો lambda d by a થશે અને એવી જ રીતે y2 શું થશે 2 lambda d by a થશે કે નહીં તો શલાકાની પહોળાઈ જેને આપણે બીટા વડે નોટ કરીએ છીએ એટલે બીટા શું થશે y2 y1 થાય કે નહીં ઓલાની જરૂર હતી ઓલામાં જો આપણે x ની xn + 1 - xn લીધું કે નહીં એવી જ રીતે અહીંયા y2 શું છે n + 1 છે અને આ જે છે શું છે n છે ઈ જ વાત થઈ ને સેમ રિલેટેડ જ છે બધી વસ્તુ તો અહીંયા y2 - y1 કરું તો β = મને આવું મળે 2 lambda d by a minus lambda d by a તો મને β શું મળશે ભાઈ lambda d by a અને દરેક ફ્રિન્જની દરેક શલાકાની ચાહે પ્રકાશિત હોય કે અપ્રકાશિત શલાકાની પહોળાઈ કેટલી જશે શલાકાની પહોળાઈ અચળ જ રહેશે ઈ ચાહે પ્રકાશિત શલાકા હોય કે ચાહે અપ્રકાશિત શલાકા હોય શલાકાની પહોળાઈ છે એટલી જ રહેશે લેમ્બડા d by a તો આપણે વ્યતિકરણની અંદર આવ્યું હતું શું આવ્યું હતું લેમ્બડા d by d ત્યાં બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ d હતું અહીંયા એક સ્લિટની પહોળાઈ સ્મોલ a છે
બાકી કાંઈ જ ફેર પડતો નથી. પણ કેમ કે ઓબ્વિયસલી ભાઈ અહીંયા તમે સમજી લો કે વિવર્તનના કારણે થાય છે તો કેવી ઘટના, વ્યતિકરણની તે. હાલાકી એના પદ તફાવતની શરતો બધી છે ઉલટાઈ ગઈ છે, પણ તો હું એમ કહી શકું અહીંયા બીટા છે એ બંને માટે કેવો હશે, કોમન જે છે પ્રકાશિત હોય છે અપ્રકાશિત હોય, તો બીટા ∆d / a બંને માટે અચળ રહેશે. મતલબ ચાહે પ્રકાશિત શલાકા હોય કે ચાહે અપ્રકાશિત શલાકા હોય, બંને માટે બીટા પ્રકાશિત શલાકાની પહોળાઈ છે એ કેવી રહેશે, અચળ રહેશે. પણ આ વસ્તુ ક્યાં સુધી લાગુ પડી શકે છે ખબર છે ભાઈ, એના મધ્યસ્થ અધિકતમથી અમુક અંતર સુધી લાગુ પડી શકે છે. બહુ મધ્યસ્થ અધિકતમથી બહુ દૂરના બિંદુ માટે છે ને આ વસ્તુ લાગુ નહીં પડી શકે, કેમ કે બહુ દૂરના બિંદુ માટે એંગલ છે ને મોટો થતો જશે, એટલે અહીંયા જે આપણી શરતો છે ને ભાંગતી જાય કે નહીં. એટલા માટે ખાસ યાદ રાખવાનું છે, અહીંયા હું લખી નાખું y1 આપણે, યસ y1 પ્રથમ ન્યૂનતમનો મધ્યસ્થ અધિકતમથી અંતર, અને y2 શું છે, દ્વિતીય ન્યૂનતમનું મધ્યસ્થ અધિકતમથી અંતર. તો હવે આટલી વસ્તુનો ક્લિયર ખ્યાલ પડી ગયો. હવે તમે જો અહીંયા જે તમે મેળવી આ જે ત્રિજ કોની મળી જુઓ તમે, બે ન્યૂનતમ વચ્ચેના અંતરને આપણે શું કીધું, મહત્તમની પહોળાઈ થશે. જો NCERT ના શબ્દોનો પ્રયોગ કરું છું, બે ન્યૂનતમ વચ્ચેનું અંતર છે એ મહત્તમની પહોળાઈ આપે. બે ન્યૂનતમ એટલે બે અપ્રકાશિત વચ્ચેની ભાગ છે એ આપણને શું આપશે, પ્રકાશિત શલાકાની પહોળાઈ આપશે. જો આ તમને મળી એ શું મળી, પ્રકાશિત શલાકાની પહોળાઈ n બરાબર 1 ની પ્રકાશિત શલાકાની પહોળાઈ મળી. ક્લિયર. હવે આની આ વસ્તુ તમે જો પ્રકાશિત થઈ લો તો બે પ્રકાશિત વચ્ચે તમને શું મળશે, અપ્રકાશિત શલાકાની પહોળાઈ, અને ઈ પણ તમને આવી છે મળશે, બીટા = λ/a. ફેરવું પડશે. અહીંયા તમારું સમીકરણ l બરાબર તમે શું લખો છો, n λ લખો છો, તો એની બદલે અહીંયા l બરાબર શું થઈ જશે, n + 1/2 λ. અહીંયા n બરાબર 1 લો ત્યારે જે y1 મળશે. અહીંયા કે n બરાબર l બરાબર n + 1/2 λ, n બરાબર 2 મૂકશો અને y1/2 મળશે. બે સમીકરણની બાદબાકી કરશો તો એ બીટા = λ/a જ મળશે. આની ઉપરથી એક વસ્તુ છોકરાઓ ક્લિયર કરવાની છે કે ગમે એ થઈ જાય, શલાકાની પહોળાઈ જે છે એ તો બીટા = λ/a જ રહેશે, પણ મધ્યસ્થ અધિકતમથી અમુક ઉપરના કે અમુક નીચેના અંતર સુધી. અને આપણે મોસ્ટ ઓફલી ત્યાં સુધીની જ વાત કરવાની છે, બહુ વધારે દૂર જવાનું છે નહીં, બરાબર. કે બહુ વધારે દૂરના કિસ્સાઓ આવે છે, પણ એ જો તમે કોઈ આગળ એન્જિનિયરિંગની સારી એવી ફિલ્ડમાં ઓપ્ટિક્સ ફિલ્ડની અંદર આગળ વધશો તો ત્યાં તમને એ બધી વસ્તુ છે એ ક્લિયર થાય, બરાબર. ક્લાસિકલ ફિઝિક્સનો કોઈનો શોખ હોય, મોડર્ન ફિઝિક્સનો શોખ હોય તો એની અંદર આવી બધી વસ્તુઓ આવે, ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ છે. તો એ ઓપ્ટિક્સ છે ને એને જો બહુ શાંતિથી અને બહુ આમ રસ સાથે ભણવામાં આવે ને તો મજા જ આવે રાખે. નો ડાઉટ આમાં અડધાને કંટાળો ચડતો હોય છે, પણ કંટાળો એ કોઈ વિકલ્પ છે નહીં, આપણી પાસે ઓપ્શન જ નથી, ભણવાનું જ છે કોઈ ઓપ્શન. કે કેબીસી તો હાલતું નથી તો देवी और सज्जनों आपके पास ए बी सी डी है, नहीं कुछ नहीं है, देवी और सज्जनों क्वेश्चन ही है, ठीक है. तो फिर पढ़ना तो जरूरी है भाई, गुजराती बटन दबी दीजिए, रेडी. तो આપણે વાંચી લઈએ બધી જ થિયરીઓ છે. અચ્છા, હવે આ જે થિયરી છે ને, આ જે થિયરી ઈ તમે ખાસ કંઈક લખી રાખશો વચ્ચે, તમારી રીતે વિડિયો પોઝ કરીને તમે અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીનો આ બધો આ તફાવત એક ખાસ લખી નાખશો, બરાબર. ઈ આગળ જતા આપણે વ્યતિકરણ અને વિવર્તનના તફાવતોની ચર્ચા કરશું ભાઈ, ત્યારે તમને ક્લિયર થઈ જશે કે આ મેં વસ્તુ તમને લખાવીશ ને એની વસ્તુને આપણે શબ્દોમાં ઢાળશું. ક્લિયર. તો આપણે ઝડપથી વાંચી લઈએ. અને આનો જો પ્રશ્ન બનાવવો હોય તો પ્રશ્ન આપણે એવી રીતે બનાવી શકાય કે વિવર્તન ભાગમાં મળતી પ્રકાશિત કે અપ્રકાશિત અથવા તો ન્યૂનતમ કે મહત્તમની પહોળાઈનું સમીકરણ મેળવો. તો ન્યૂનતમ કે મહત્તમની પહોળાઈનું સમીકરણ આવું થશે, બીટા = λ/a. અને આ x = આ સમીકરણ તમારા મટીરીયલમાં ક્યાંય નહીં થાય, પણ દાખલામાં વારંવાર યુઝ કરવાના છે. જો તમે વ્યતિકરણ બહુ સારી રીતે ભણ્યા છો ને ભાઈ, વ્યતિકરણ ખૂબ સારી રીતે સમજ્યા છો ને, તો આ સમીકરણ તમારે એક્સેપ્ટ કરવું અઘરું નહીં પડે. અને આ સમીકરણની તારવણી યાદ રાખવાની ગોખવાની જરૂર નથી. જો તમે
વ્યતિકરણ સમજાવો તો તમને ખબર પડી જાય કે બીટા જો વ્યતિકરણમાં આટલી મળી હોય તો વિવર્તનમાં આટલી મળે, કેમ કે વિવર્તનમાં થાય છે શું વ્યતિકરણ છે. ફેર શું છે, ઓલા આપણે બે સ્લિટ તરીકે બે ઉદ્ગમ હતા, અહીંયા એક જ સ્લિટ છે પણ એક જ સ્લિટના બે ટિલ્ટેડ પોઈન્ટ છે, એ બે ટિલ્ટેડ પોઈન્ટના કારણે વ્યતિકરણ થાય છે, જ્યાંથી પ્રકાશનું તરંગ છે એ માપું વળે છે. સિમ્પલ, બહુ બધી વસ્તુ રિલેટ છે એકબીજા સાથે, બરોબર. તો બધી આગળ આપણે આમાં કે બે સ્લિટના પ્રયોગમાં આપણે એ નોંધવું જોઈએ કે પડદાની ભાત એ દરેક સ્લિટ અથવા તો છિદ્રને કારણે મળતા એક સ્લિટ વિવર્તનના સંપાદક કિરણને બે સ્લિટથી મળતા વ્યતિકરણને કારણે છે. મતલબ જો બે સ્લિટના પ્રયોગમાં આપણે શું થાય છે, બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટને ઉદ્ગમ તરીકે લીધી તો આપણને જે ભાત રચાય છે એ શેના કારણે રચાય છે કે બે ઉદ્ગમોના સંપાદીકરણને કારણે મળે છે. પણ એક સ્લિટ વિવર્તનના સંપાદીકરણને અને બે સ્લિટથી મળતા વ્યતિકરણને કારણે થાય છે. એક સ્લિટની અંદર એટલે શું થાય છે, સંપાદીકરણ જ થાય છે પણ ઉદ્ગમ એકનો એક જ છે ને, એનો ઉદ્ગમ જે છે એ એકનો એક જ છે, ચલો પણ ઉદ્ગમ છે એ બે છે. આકૃતિ 10.17 દર્શાવે છે કે એક પહોળી વિવર્તન ટોચ દર્શાવે છે કે જેમાં બે સ્લિટથી મળતા વ્યતિકરણને કારણે મળતી ઓછી પહોળાઈની ઘણી બધી શલાકાઓ આવેલી છે. આવરણ એ એક સ્લિટથી થતું વિવર્તન દર્શાવે છે. એન્વેલોપ, આ જે એન્વેલોપ છે એ આપણને એક સ્લિટ વડે થતું વિવર્તન દેખાડે છે. તમે જુઓ છો અહીંયા તો એક મહત્તમ તીવ્રતાનો ખૂબ જ મધ્યસ્થ અધિકતમ સ્પોટ, પછી અહીંયા જો એનાથી ઇન્ટેન્સિટી ખૂબ જ વધારે ઘટી ગઈ. એટલે એક ડિફરન્સ એવો પણ કરી શકાય કે વ્યતિકરણની અંદર મધ્યસ્થ અધિકતમથી દૂરના બિંદુઓ છે એ ઘણા બધા પ્રકાશિત હોય છે, જ્યારે વિવર્તનની અંદર મધ્યસ્થ અધિકતમ સિવાયના બધા જ બિંદુઓ છે એ ખૂબ જ ઝાંખા હોય છે. ઓલામાં ઇન્ટેન્સિટી ઘટે છે પણ આમાં ઇન્ટેન્સિટી ખૂબ ઝડપથી ઘટી જાય છે અને વ્યતિકરણમાં ઇન્ટેન્સિટી છે એ ધીમે ધીમે ઘટે છે. તો આપેલ પહોળી વિવર્તન ટોચ માં આવેલ વ્યતિકરણ શલાકાઓની સંખ્યા એ d/a ગુણોત્તર પર એટલે કે બે સ્લિટો વચ્ચેના અંતર અને સ્લિટની પહોળાઈનો ગુણોત્તર પર આધારિત છે. શલાકાઓની સંખ્યા b/a ઉપર આધાર રાખે છે. b શું છે, બે સ્લિટના પ્રયોગમાં લેવાયેલી બે સ્લિટ વચ્ચેનું અંતર, અને a છે એ શું છે, એક સ્લિટ દ્વારા પ્રયોગમાં લેવામાં આવતી સ્લિટની પહોળાઈ છે. એટલે ખાસ યાદ રાખજો કે મળતી શલાકાઓની સંખ્યા છે એની પર આધાર રાખે છે d/a ના ગુણોત્તર ઉપર. મતલબ કોનામાં કેટલી વધારે મળશે એ d/a ના ગુણોત્તર ઉપર આધાર રાખે છે. આપણને એક આગળ દાખલો એક્સરસાઇઝ ની અંદર ધેન એના ખૂબ જ નાના મૂલ્ય માટે લક્ષ માટે વિવર્તન ભાત ખૂબ જ સપાટ બનશે અને આપણે સ્લિટને કારણે મળતી વ્યતિકરણ માટેની ભાત 10.13b માં જોઈ શકશું. આકૃતિ 10.12 ના બે સ્લિટ વ્યતિકરણ પ્રયોગમાં છે આપણે એક સ્લિટ બંધ કરીએ તો શું થાય, બે સ્લિટના પ્રયોગમાં એક સ્લિટ બંધ કરી દઈએ તો શું થાય. તો જુઓ મેં કીધું એની જેમ બે સ્લિટમાંથી એક સ્લિટ બંધ કરી દીધી, યંગનો જૂનો પ્રયોગ બે સ્લિટ વાળો યાદ કરો, અહીંયા બે છિદ્રો હોય એમાં એક છિદ્ર બંધ કરી દીધી તો પણ અહીંયા આપણને વ્યતિકરણ ભાગ જોવા મળશે પણ કેવી ઝાંખી જોવા મળશે. તો એની ઉપરથી આમ ખબર પડે કે અહીંયા વિવર્તન થઈને વ્યતિકરણ થયું છે એટલે પેટર્ન ઝાંખી મળે છે. જ્યારે બે સ્લિટોમાં બંને ઉદ્ગમ તરીકે વર્તે છે ત્યારે તમને પેટર્ન છે થોડી શાંત મળશે. તમે જોશો કે હવે એક સ્લિટ જેમ વર્તે પરંતુ તમારે તે ભાગમાં કંઈક સ્થાનાંતર થતું હોવાનું ધ્યાન રાખવું પડશે. જે પહેલા રચાયેલી હતી એની કરતા કંઈક અલગ ઓબ્વિયસ વાત છે કે હવે બે ઉદ્ગમ થઈ ગયા છે એટલે બે ઉદ્ગમોના સંપાદીકરણને કારણે ભાત રચાય છે વ્યતિકરણમાં. જો આ તમને ડિફરન્સ પાડવા માટે થઈને થોડું ડીપમાં ઉતારે છે પણ આપણી પાસે એવો ડિફરન્સ આઈ થિંક ક્લિયર જ છે. પદ તફાવત ઉપરથી x ઉપરથી અને બીટા તો બેનો સમાન જ છે. ઇન્ટેન્સિટી વ્યતિકરણની અંદર ખૂબ ઝડપથી નથી ઘટતી, વિવર્તનની અંદર ખૂબ ઝડપથી ઇન્ટેન્સિટી ઘટે છે મધ્યસ્થ અધિકતમથી જેમ દૂર જાવ બરાબર. હવે આપણી પાસે ઉદ્ગમ S આગળ એક છિદ્ર S1 અને S2 છે, એનાથી પડદા ઉપર એક સ્લિટ વિવર્તન ભાગ રચાશે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાનું કેન્દ્ર એ બિંદુ આગળ મળશે કે જે સીધી રેખા S અને S1 અથવા તો S અને S2 જે કિસ્સો હોય તેને અનુરૂપ આવેલ હોય છે. તો મધ્યસ્થ અધિકતમ છે અહીંયા S1 સોર્સથી ગણો કે S2 સોર્સથી ગણો એ તો અહીંયા મધ્યસ્થ અધિકતમ એના સ્થાને જ રચાશે. તો ઉપરનું ક્ષેત્ર બંધ કરો કે નીચેનું ક્ષેત્ર બંધ કરો, કેમ કે તમારો મૂળ ઉદ્ગમ જે અહીંયા છે, અહીંયા મૂળ ઉદ્ગમ હશે એ તો ક્યાં હશે, એક્ઝેક્ટ વિગતમાં જશે. જો એને ટ્રાન્સફર કરવાથી શું થાય છે એની ચર્ચાઓ આપણે કરી ગયા. હવે આપણે વ્યતિકરણ ભાગ અને સુસંબદ્ધ રીતે એક સ્લિટથી
પ્રકાશિત વચ્ચેની સરખામણી અને તફાવત હમ નોંધીશું. નહીં, તફાવત નોંધીશું. વ્યતિકરણ ભાગમાં એકબીજાથી સરખા અંતરે રહેલા ઘણા પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ રહેલા છે. વિવર્તન ભાગમાં એક મધ્યસ્થ પ્રકાશિત શલાકા અધિકતમ છે કે જે બીજા અધિકતમો કરતા લગભગ બમણી પહોળાઈનું હોય છે. આપણે કેન્દ્રથી બંને બાજુ ક્રમશઃ વધતા મહત્તમો તરફ જઈએ તેમ તીવ્રતા ઘટતી જાય છે. દેખાય ને હું ફેર પડ્યો? અહીંયા વ્યતિકરણ ભાગમાં એકસરખા હોવાથી પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટાઓ રહેલા હોય છે જે આપણે ક્લિયરલી જોઈ શકીશું. પણ વિવર્તનની અંદર જેમ મધ્યસ્થ અધિકતમથી દૂર જશો એમ તીવ્રતા ઘટતી જોવા મળશે. ઓલાની અંદર તીવ્રતા ઘટે જ છે પણ એટલી બધી ઘટતી નથી કે જેને તમે નરી આંખે જોઈ શકો. તમને બધા પટ્ટાઓ છે એ સરખા જ દેખાય. પણ અહીંયા જે છે વિવર્તનની અંદર તમને ઇન્ટેન્સિટીનો ફેરફાર આરામથી જોઈ શકાશે. આપણે વ્યતિકરણ ભાગની ગણતરીએ બે સાંકડી સ્લિટમાંથી ઉદ્ગમોને બે તરંગોના સંપાતીકરણની મદદથી કરીએ છીએ. એક સ્લિટના દરેક બિંદુ આગળથી ઉદ્ભવતા તરંગોની સતત હારમાળાના સંપાતીકરણને કારણે વિવર્તન ભાગ બને છે. કેવા હું માંગે છે કે બે સ્લિટના પ્રયોગમાં શું કરીએ છીએ? બે સ્લિટોને બે ઉદ્ગમ તરીકે લઈએ છીએ અને એના સંપાતીકરણના કારણે ભાગ પડે છે. જ્યારે વિવર્તનની અંદર શું થાય છે? એક જ સ્લિટના જુદા જુદા એક જ સ્લિટના દરેક બિંદુ આગળની ઉદ્ભવતા તરંગોને સતત તરંગોના સંપાતીકરણથી મેળવે છે. એટલે ઓલામાં શું થાય છે? બે ઉદ્ગમોના સંપાતીકરણના કારણે મળે છે. અહીંયા એક જ ઉદ્ગમના દરેક બિંદુએ રહેલા જુદા જુદા કળાના તરંગો છે મેચ થઈ અને પેટર્ન રચે છે, ડિઝાઇન રચે છે. તો આ બે તફાવત અહીંયા ઇન્ટેન્સિટીનો તીવ્રતામાં ફેરફાર અને આ જે છે એ હું દેખાડે છે. જો આને તમે તમારી ભાષામાં લખી નાખજો જે અત્યારે બોલ્યો નહીં. અહીંયા લખવું હોય ને તો એમ લખી નાખે કે વ્યતિકરણ, અહીંયા જે વ્યતિકરણ છે વ્યતિકરણમાં તીવ્રતા છે એ ધીમે ધીમે ઘટે છે અને વિવર્તનમાં તીવ્રતા છે એ ખૂબ ઝડપથી ઘટે છે. અહીંયા બે ઉદ્ગમોના સંપાતીકરણના કારણે વ્યતિકરણ થાય છે અને અહીંયા એક ઉદ્ગમના જુદા જુદા કળાના રહેલા દરેક બિંદુઓના સંપાતીકરણને કારણે વિવર્તન રચે છે. બે પોઈન્ટ ક્લિયર થાય. ધેન ત્રીજો પોઈન્ટ, એ પહોળાઈની એક સ્લિટ વચ્ચેનું વ્યતિકરણ ભાગમાં પ્રથમ શૂન્ય એ જેટલા λ/a કોણે મળે છે આ જ λ/a કોણે એ અંતરે છૂટી પાડેલી બે પાતળી સ્લિટ વડે આપણને મહત્તમ મળે છે. કેવા હું માંગે છે? અહીંયા મહત્તમ અને ન્યૂનતમની પદ તફાવતની શરતો ઉલટાઈ જાય છે. એટલે એક મુદ્દો તમે એવો લખીએ કે વ્યતિકરણમાં મહત્તમ અથવા તો પ્રકાશિત બિંદુ n λ મળે છે, જ્યારે વિવર્તનમાં પ્રકાશિત બિંદુ n+1/2 λ જેટલા પદ તફાવત મળે છે. બરોબર? કેવાય જ માંગે છે પણ તમને ગોળ ફેરવી દે છે. બરોબર? આપણે સમજી જઈએ. આપણે એ સમજવું જરૂરી છે કે તે અને એ બંને ખૂબ જ નાના હોય. મતલબ λ અને a ખૂબ બંને અહીંયા λ લખી કે λ કે તે λ અને a બંને ખૂબ નાના હોવા જોઈએ કે જેથી સ્પષ્ટ વ્યતિકરણ અને વિવર્તન ભાગ જોઈ શકાય. ઉદાહરણ તરીકે બે સ્લિટ વચ્ચેનું અંતર d એ મિલીમીટરના ક્રમનું હોવું જોઈએ અને દરેક સ્લિટની પહોળાઈ નાની હોવી જોઈએ જે લગભગ 0.1 થી 0.2 mm ક્રમની હોવી જોઈએ. ઓલી 1 to 3 mm માં હોવી જોઈએ અને 0.123 mm હોવી જોઈએ. તો આપણે ખૂબ સારી રીતે વ્યતિકરણ ભાગ કે વિવર્તન ભાગનું નિરીક્ષણ કરી શકીએ. આપણી યજ્ઞ પ્રયોગની એક સ્લિટ વિવર્તનની ચર્ચામાં આપણે એવું ધારી લઈએ કે શલાકા જે પડદા પર રચાય છે તે ખૂબ જ મોટા અંતરે રાખેલું છે. મતલબ આ કેપિટલ D છે એ આપણે ખૂબ જ મોટા અંતરે રાખેલું છે એમ આપણે ગણીએ તો સ્લિટ થી પડદા સુધી પહોંચતા બે કે તેથી વધારે પથને આપણે સમાંતર લીધા હતા, બે બ્લેડ નેકની જેમ. બરોબર? બ્લેડ નેક આપણે ભણવાના છે, ચિંતા નથી. અહીંયા જેવું કર્યું કે આના કારણે આનો પદ તફાવત અને આના કારણે આનો પદ તફાવત જે ખૂબ જ નજીક બિંદુઓ આવેલા હશે તો આપણે એનો પદ તફાવત લગભગ બરાબર અવગણી શકતા. મતલબ બે કિરણો લગભગ એકબીજાને કેવા છે? સમાંતર છે તેમ ગણતા હતા. કેમ કે સ્લિટની પહોળાઈ a છે એ કેવી છે? ખૂબ જ ઓછી છે, નાની છે. આ સ્થિતિ સ્લિટ પછી બહિર્ગોળ લેન્સ મૂકી, હવે જો આ એક કિસ્સો તમે સમજી જજો, ખાલી વાત જવાનો છે. આ સ્થિતિ સ્લિટ પછી બહિર્ગોળ લેન્સ મૂકી અને પડદાને તેના કેન્દ્ર ઉપર મૂકીને પણ મળી શકે છે. સ્લિટમાંથી નીકળતા સમાંતર પથો પડદાના એક બિંદુએ ભેગા કરી શકાય છે. મતલબ શું કરીએ છીએ?
અહીંયા સ્લિટ પછી અહીંયા એક બહિર્ગોળ લેન્સ મૂકી દઈશું. બહિર્ગોળ લેન્સ શું કરે છે? આવતા પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાનું કામ કરે છે. તો આમાંથી આવતા પ્રકાશના તરંગોને કેન્દ્રિત કરી અને કોઈ એક જગ્યાએ મહત્તમ રખશે, જેની ઇન્ટેન્સિટી લેન્સ વગર પડતા ઇન્ટેન્સિટી કરતા કેવી છે? વધુ હશે. ઓબ્વિયસલી ભાઈ પહેલા અહીંયા બધી ઇન્ટેન્સિટી ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ હતી. લેન્સ મૂક્યો એટલે બધી ઇન્ટેન્સિટી એક જ જગ્યાએ જોવા મળે. તો એ નોંધીએ કે લેન્સ અને સમાંતર કિરણપુંજના કોઈ એક વધારાનો પથ તફાવત ઉમેરાતો નથી. આ રચના ઘણી વખત ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે પડદાને દૂર મૂકવા કરતા આ સ્થિતિમાં તીવ્રતા વધારે મળે છે. કીધું ને, આ સ્થિતિની અંદર તીવ્રતા કેવી મળે છે? ખૂબ વધારે મળે છે, કેમ કે પડદાને ખૂબ દૂર રહી મૂકી શકે. જો લેન્સની કેન્દ્ર લંબાઈ f હોય, ખૂબ હોય નહીં, સ્મોલ f હોય, તો આપણે સહેલાઈથી મધ્યસ્થ પ્રકાશિત શલાકાર, મધ્યસ્થ પ્રકાશિત મહત્તમની પહોળાઈ ગણી શકીએ છીએ. હવે તો આપણે ખબર પડે ને, લેન્સ છે, આ લેન્સ છે, આના કારણે અહીંયા કેન્દ્રિત થાય છે. તો અહીંયા પ્રકાશિત જે બિંદુ રચાય છે એ શલાકાની પહોળાઈ આપણે મેળવી હોય તો જો ઓલા સૂર્ય અને પૃથ્વી વાળા કિસ્સાની d by d વાળા કિસ્સા ગણી શકાય કે નહીં? ટૂંકમાં સહેલાઈથી ગણી શકાય કે જ્યાં કેન્દ્રિત ક્યાં થશે f ઉપર, તો આટલું ડિસ્ટન્સ શું થઈ ગયું? f થઈ ગયું. લેન્સનું એપાર્ચર તો તમને ખબર જ હોય. તો આની કોણીય પહોળાઈ કે રેખીય પહોળાઈ તમે માપી શકવાનો છો આરામથી ટ્રાયેંગલ બનાવીને. તો ખૂણાના સંદર્ભમાં વિવર્તન ભાગમાં મધ્યસ્થ અધિકતમ અને પ્રથમ વિવર્તનનું કોણીય વચ્ચેનું અંતર λ/a થશે. તેથી પડદા પરની પહોળાઈ f λ/a થશે. જો લેન્સ મૂક્યો હોય તો આ સમીકરણ યાદ રાખીએ. જો લેન્સ મૂક્યો હોય તો આપણે શું કરીએ છીએ? λd/a, તો λd/a ની બદલે d ની જગ્યાએ શું લખાશે? f, કેમ કે હવે લેન્સ મૂક્યો છે એટલે ક્યાં કેન્દ્રિત થશે? f જેટલા અંતરે કેન્દ્રિત થશે. તો હવે ડિસ્ટન્સ કેટલું જોઈએ કહેવાય? મૂળ ઉદ્ગમ અને પડદા વચ્ચેનું, પ્રતિબિંબ વચ્ચેનું f જેટલું ડિસ્ટન્સ કહેવાય. તો આપણે f λ/a પણ લખી શકીએ સ્લિટની પહોળાઈ. તો હવે આપણે જોઈએ ભાઈ ટેક્સ્ટ ઇલુસ્ટ્રેશનના નાના બધા દાખલાઓ. આ જે વસ્તુ છે એ તમે ખાસ કોઈ એક જગ્યાએ લખી લો ભાઈ, પછી આપણે દાખલાઓ જે છે એ શરૂ કરીએ. એક્ચ્યુઅલી ભાઈ આપણે આજના લેક્ચરની અંદર થિયરી જે છે એ હરખી વ્યવસ્થિત ક્લિયર કરી નાખવાની છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે દાખલાઓ ગણશું, કેમ કે બધા જ દાખલાઓ છે ને એક સાથે ગણાવીને તો આપણે ખૂબ વધારે મજા આવશે, કેમ કે એકબીજાને રિલેટેડ થતા હોય એટલા માટે. બરોબર ને? તો હવે ભાઈ એક મહત્વની વસ્તુ તમે બધાએ તમારી જાતે હોમવર્કમાં ફરજિયાત વ્યતિકરણ અને વિવર્તનનો તફાવત આવી રીતે આપણે જે પાઠ પાડીને લખીએ છીએ ઈ લખવાનો રહેશે ફરજિયાત. એન્ડ આઈ વિલ ચેક. બરોબર? તો ખાસ ભાઈ વ્યતિકરણ વિવર્તનનો તફાવત અને આજની જે થિયરી ચાલી છે જે તમારે લખવાની થશે અહીંયાથી બે સ્લિટના પ્રયોગમાં આપણે આ મુદ્દો છે એ તમે બધા ખાસ સ્ક્રીન છે પોઝ કરીને રાખો, સ્ક્રીનશોટ લઈ લો. આ મુદ્દાથી તમારે આજનું હોમવર્ક કરવાનું છે. આજના હોમવર્કની અંદર અહીંયાથી જ્યાં સુધી થિયરી પૂરી થાય છે ત્યાં સુધી અને પ્લસ વ્યતિકરણ અને વિવર્તનનો તફાવત એની અંદર બધા સૂત્રો લખી નાખજો એટલે તમને સરળતા પડશે કે વ્યતિકરણમાં સૂત્ર આમ આવતું, વિવર્તનનું સૂત્ર આમ આવતું. વ્યતિકરણમાં પ્રકાશિત આમ હતું, અપ્રકાશિત આમ હતું, x ડિસ્ટન્સ આમ હતું અને સ્લિટની પહોળાઈ આમ હતી. વિવર્તનમાં પ્રકાશિત આમ હતું, અપ્રકાશિત આમ હતું, x ડિસ્ટન્સ આમ હતું અને બીટા આમ હતું. બરોબર? તો તમને સમજવું મજા આવશે અને તમે દાખલાઓમાં કે ભેગું નહીં કરો. બરોબર? તો આજના લેક્ચરની અંદર ભાઈ રાખીએ આપણે અહીંયા સુધી. નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું ત્યારે પાછા આ વિવર્તનના દાખલાઓ છે એ કરશું. હજી વિવર્તનની એક ભાગ છે આપણે જોવાની બાકી છે, જેની ચર્ચા છે એ પછીના આપણે એકાદ લેક્ચરમાં દાખલા ગણી લઈએ અને પછીના લેક્ચરમાં આપણે એના ઈ ભાગની ચર્ચા કરશું. બરોબર? તો છોકરાઓ આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ અને મેક શ્યોર કે ભાઈ પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ, જો આઈ રિક્વેસ્ટ યુ, તમને બધાને ખ્યાલ જ છે કે હું ક્યારે પ્લીઝ કહું ને ક્યારે રિક્વેસ્ટ કરું. જ્યારે એ વસ્તુ ખરેખર ખૂબ મહત્વની હોય મારા માટે ત્યારે. બરોબર ને? તો તમને સારી રીતે ખબર છે કે આ વસ્તુ પાછળ જો હું તમને એટલું બધું પ્રેશર કરતો હોય છોકરાઓ, એક તો આ ચેપ્ટરનું કન્ટેન્ટ ખૂબ સારું છે, માર્કની દ્રષ્ટિએ આનું કન્ટેન્ટ ખૂબ વધારે છે. બરોબર? માર્કની દ્રષ્ટિએ ખૂબ મોટું ચેપ્ટર છે એટલા માટે આને આપણે વ્યવસ્થિત ક્લિયર સમજીને જ કરવું પડશે. એટલે હજી આપણે આ ચેપ્ટરની અંદર એમ કહો ને એટલા બધા દૂર નથી ગયા. જો કદાચ કોઈને કંઈક પણ તકલીફ રહી ગઈ હોય તો પ્રીવિયસ લેક્ચરો જોઈ અને ક્લિયર કરો. પણ મહત્વની વસ્તુ એ છે કે ક્લિયર કરો વાતને. બરોબર? જો પછી એક વખત આ વસ્તુમાં તમે એમ થશે કે એક વખત જો બધી વસ્તુનું બર્ડન ભેગું થઈ જાય પછી નહીં કાંઈ થાય. જો અત્યારથી વેવ ક્લિયર કર્યું છે ને તો વેવ છેલ્લે સુધી કરવાની મજા આવશે.
બાકી અત્યારે જો વેવના ઓપ્શનમાં કાઢી નાખશો ને એ ચેલેન્જ છે કે તમે પછી વેવ ક્યારેય નહીં કરી શકો. તમને એમ થતું હોય કે હું પાછળથી લડી લઈશ, નહીં ભાઈ, કાંઈ પાછળથી લડી નથી કાતો કોઈથી. બરોબર? તો મેક શ્યોર કે બધું છે એ સાથે સાથે ક્લિયર કરતા જાઓ. તમને ડાઉટ્સ હોય તો તમે એની ટાઈમ મને કોલ કરી શકો. આફ્ટર 6 PM તમે મને કોલ કરી શકો. આખા દિવસ દરમિયાન શૂટિંગના અને બીજા સ્કૂલોના ઘણા બધા કામની અંદર હોય, એટલા માટે આખો દિવસની અંદર મે બી કદાચ ફ્રી ન પણ હોય, તમારો કોલ રિસીવ ન પણ થાય, તો સાંજે 6 વાગ્યા પછી તમારા ગ્રુપની અંદર મારો નંબર છે તે 9714231373. તમે મને એની ટાઈમ કોલ કરી શકો. બટ આફ્ટર 6 કરો તો વાત કરવાની તમને પણ મજા આવશે, મને પણ મજા આવશે. બરોબર? તો ડાઉટ્સ હોય અને તમારે ખાસ એક વસ્તુ ડાઉટ માટે જો ઘણા છોકરાઓ ભૂલ કરે છે. ડાઉટ છે તમારે હોય ને, પહેલા એ ડાઉટનો ફોટો WhatsAppમાં મોકલી દો. હું એ ફોટો WhatsAppમાં જોઈ લઉં, પછીની 5 મિનિટ રહીને તમે કોલ કરો, કે જેથી કરીને તમારે હું એકચ્યુઅલ ડાઉટ છે ને એ હું જોઈ લઉં અને પછી એનું હું તમને ઇન્સ્ટન્ટ સોલ્યુશન આપી શકું. હવે આમાં એવું થાય, સાહેબ તમે ઓલો દાખલો ગણાવ્યો હતો ને ઓમાં આમ હતું, એલા ભાઈ કઈ દાખલાની રકમો મને ગોખેલાયેલી ન હોય, આમાંથી એક પણ વસ્તુ મારી પાસે ગોખાયેલી ન હોય. જે નેચરલી મને યાદ હોય, નેચરલી આમી સિચ્યુએશન આવી હોય એને અકોર્ડિંગ જ ગણાવ્યું. બરોબર? એટલા માટે તમારે મને રકમ કે પ્રોબ્લેમ છે, સિચ્યુએશન છે, એમાં તમારા ફોનમાં સમજાવવાનું, પછી હું એને એક્સપ્લેન કરું. એની કરતા એક તમારો ક્વેશ્ચન હોય ને એનો ફોટો પાડીને મોકલી દો, તો એ પ્રોબ્લેમ જોઈ લો અને પછી તરત તમને કોલ બેક કરો અથવા તો તમને ઇન્સ્ટન્ટ સોલ્યુશન આપો. બરોબર? એટલે ખાસ તમારે જે પ્રોબ્લેમ હોય ને એનો પહેલા પિક મોકલો અને પછી એનું સોલ્યુશન મેળવો. સિમ્પલ વે. બરોબર? તો રાખીએ આપણે અહીંયા સુધીની વાત ભાઈ. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર.